આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, આજે ભાવનગર ખરકડી ગામે લઠ્ઠાકાંડની જે આખી ઘટના જે છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે તેને લઈને વાતચીત કરવી છે. જી બેન, જી નમસ્કાર. સર, અત્યાર સુધીના જે અપડેટની વાત કરીએ તો અત્યાર સુધીમાં મૃત્યુઆંક 9 સુધી પહોંચ્યો છે. 30 જેટલા લોકો હજુ સારવાર હેઠળ છે. 13 જેટલા આરોપી છે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને સાથે સાથે પોલીસ વિભાગમાં વાત કરીએ તો ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજના પીઆઈ અને એલસીબી પીઆઈને સસ્પેન્ડ કર્યાની વાત સામે આવે છે. સર, આ તો વાત થઈ કાર્યવાહીની, પણ સૌથી પહેલા આપની પાસેથી આ લઠ્ઠાકાંડને લઈને જે વાત કરવી છે તેમાં એ વાત કરી છે આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ આપણે ભાવનગરની સાવ નજીક એવા બોટાદનો લઠ્ઠાકાંડ પણ આપણે ચોપડે ચડી ગયો છે અને ફરી એવી જ એક ઘટના એ જ વિસ્તારથી સામે આવી છે. તો સર, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર આ લઠ્ઠાકાંડ કેમ થાય છે અને શું આ માત્ર પોલીસની નિષ્ફળતા છે કે પછી આખી વ્યવસ્થામાં જ ખામી છે? બેન, આ તો એટલી કરુણ ઘટના છે કે કરુણતાની ચરમસીમાએ અટહાસ્ય થાય ને એવું છે. નહીતર હસી કાઢવા જેવું નથી, પણ કરુણતાની ચરમસીમા. તમે જુઓ, પોલીસ વડાએ આદેશ શું કર્યો આ લઠ્ઠાકાંડ પછી ખબર? આખા રાજ્યમાં તમામ દરોડા પાડો, એમ કે અડ્ડાઓ પર દરોડા પાડો. એટલે દારૂ બંધી છે તો અડ્ડા શું કામ છે? તમે વિચાર તો કરો. એનો મતલબ એવો થયો. એનું ગુજરાતી છે કે અડ્ડા છે તમને ખબર છે, ચાલુ છે તમને ખબર છે, હવે બંધ કરાવવા પડે એમ છે એ તમને ખબર છે. આ બધી તમને લોકેશન સહિત બધી ખબર તો છે. એટલે આ આખી વાત જે છે ને બેન, લઠ્ઠાકાંડ, એને જરાક 3 એંગલ થી જોવી પડશે, નહીતર આમને આમ આપણે ખરખરો કર્યા કરશું ને આનો કોઈ ઉકેલ નથી. 3 એંગલ એટલે કયા? નંબર 1, ગુજરાતમાં દારૂબંધી જે છે એ જેવી છે એવી દારૂબંધી રહેવી જોઈએ કે કેમ? નંબર 1, એને એ ફાયદાકારક છે કે નુકસાનકારક? એક વાત. બીજું, એનું જે નેક્સસ જે છે, નેટવર્ક, એ કેવું છે અને ક્યાંથી ક્યાં એના છેડાને કેવી રીતના અડે છે. અને ત્રીજો, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે શું હોય તો આપણે બચી શકીએ. આ 3 મુખ્ય વાત છે ને. હવે પહેલી વાત, ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની. એટલે બેવકૂફાઈની ચરમસીમા તો જુઓ. જેને મત લેવા છે એની તાકાત નથી કે એ દારૂબંધી હટાવવાની વાત કરી કે કોક શંકરસિંહ વાઘેલા જેવો ભાઈડો માણા હોય ઈ કરીએ કે એને વાત કરો. બાકી બધા એટલા હરામ ખાયા છે કે કાયદેસર ગુજરાત છે, ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત. શરમ નહીં આવતી હોય કે આટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળે છે, અબજો રૂપિયાનો દારૂ મળે છે, દારૂ પીવાય છે, તો શેનું ગાંધીનું ગુજરાત? મને તો ઈ થાય. છતાંય મત લેવો છે, કારણ કે જો દારૂબંધીની છૂટીની વાત કરવામાં આવે તો શરૂઆતમાં શું થાય? વિપક્ષો તળાપીટ બોલાવે કે દારૂની છૂટ આપીને આ લોકો તો બધાના ઘર ભંગ કરાવે ને સંસારમાં હોળી હળગાવવા માંગે. આ સરકાર દારૂડિયું છે ને આમ છે ને તેમ છે ને, દારૂની કંપનીને ફાયદો થાય એટલા માટે તેને ગુજરાતને રેઢું મૂકી દીધું. તો એમ ફાડી ખાવાના. દારૂબંધી છે અત્યારે તો કે આવી દારૂબંધીનો શું કામ છે? ઈ એક પોઈન્ટ જ ખાલી સાચો કે આવી દારૂબંધી શું કામની. પણ તમે વિચાર કરો, માની લો કે જડબે સલાખ હોય, એક ટીપું દારૂનું ગુજરાતમાં ન મળે એમ 2 ઘડી માની લ્યો, હાલો, તો દીવમાં જઈને પીવાની કોઈ ના પાડે છે? રાજસ્થાનમાં જઈને કોઈ ના પાડે છે? મધ્યપ્રદેશ, મુંબઈમાં સાંજે જવાનું, સવારે પાછા આવતા રહ્યો, તો કોણ ના પાડે? મને કયો. તો દારૂબંધી કડક નો બાપના જ પેટની કડક કરે તોય મેળ પડે એમ નથી. કારણ કે કૂતરા વેડા છે, જેને પીએ જ લેવું છે, મરી જવું છે જીવનમાં. કાજુ નથી ખાવું. તમે વિચાર કરો, આ ગુજરાતમાં કે દેશમાં તમે તપાસ કરો બેન, કાજુ બદામ નથી વેચાતા એટલા તમાકુના પડીકા વેચાય છે. એનો ભાવ કાજુ બદામ કરતા વધુ છે. તમે વિચાર તો કરો. એટલે કહું, આ દારૂબંધી ગુજરાતમાં છે, બેવકૂફાઈની ચરમસીમા છે. કોઈને ગમે કે ન ગમે, હું 100% કહું છું કે આવી તકલાદી દારૂબંધી જે છે, જેમાં તકવાદીઓ સિવાય કોઈ ફાવતા નથી, એના કરતા દારૂબંધી ન હોય વધુ સારું. આપણે કહીએ ને, કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. સુપુત્ર સંતાન અગર જો છે એ સુપુત્ર હોય તો હજી સંતાન હારું. કુપુત્ર પાકે કુપુત્ર, એટલે તો એના કરતા તો વાંજ્યા હારા. નથી કહેતા લોકો? આવી દારૂબંધી કે જેમાં અત્યારે તમે જે ફિગર આપ્યું પ્રમાણે ધારો કે 9 જણા ગુજરી ગયા,
એના બૈરા છોકરા પરિવાર એ તો બધું સત્યાનાશ થઈ ગયો કે નહીં? હવે હું તમને કહું, માન લ્યો સરકાર કાલ ગમે એમ કરીને બધાને જેલમાં નાખી દે, પીએસઆઈ બીએસઆઈ ને આલિયા મલ્યા બધા જમાલિયા ને, હાલો એટલે હું ઓલા જે 9 ગુજરી ગયા એમાંથી કોઈ પાછો આવે એમ છે? એટલે દારૂબંધી જે છે બેન, કા જડબે સલાકે પાળી શકાય એમ નથી, કારણ કે દેશમાં છૂટી છે. એટલે ગુજરાતમાં ગાંધીજી જન્મ એટલે ગુજરાતમાં દારૂબંધી નહીં. એમ તો દ્વારકામાં કૃષ્ણ ભગવાન રાજા હતા, તો દ્વારકામાં આપો લ્યો 1008 પટરાણી રાખવાની છૂટ આપો લ્યો. અરે બેવકૂફાની શરમસીમા તો જુઓ સાહેબ. શ્રાવણ મહિનો છે, શંકર ભગવાન નો છે, જો ગળામાં નાગ વીટીને મંડે ફરવા બધાય. આવું હોય ક્યાંય બાપને ઘેર? ગાંધીજી જન્મ એટલે ગાંધીજી આખા દેશના રાષ્ટ્રપિતા છે, ખાલી ગુજરાતના નહીં. ઉલટાના પોરબંદરમાં જન્મ છે, ઈ આપણું ગૌરવ છે. પણ તમે સ્વયંભૂ એવી વ્યવસ્થા કરે સરકાર કરતા જનતા, કે કોઈ દિવસ દારૂ લોકો પીવે નહીં અને એની ગરિમા વધારે. તમે એરપોર્ટ ઉપર કોઈને પાનની પિચકારી મારતા ભાળ્યું નહીં? કા ભાઈ, ન્યા કેમ શિસ્ત તમને આવડી જાય છે? કારણ કે માહોલ એવો છે, તમે થૂકો તો તમારા જેવો ખરાબ કોઈ ન લાગે. બસમાં હવે એક જમાનામાં પીવા, અત્યારે તમે બસમાં ક્યાંય વોલ્વો બસમાં અહીંથી રાજકોટ થી અમદાવાદ જાવ, વોલ્વો બસમાં કોઈ સિગરેટ હળગાવે કે બીડી પીવે સાંભળ્યું? બધા હું માની લ્યો કે કોઈ એવી ગુસ્તાખી કરે પણ તો પણ બધા હો આ મચાવીને બહાર કાઢી મૂકે ને. એટમોસ્ફિયર, વાતાવરણ એવું બનાવવું જોઈએ કે કોઈ દારૂનું ટીપું ન પીવાય. એને ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. દારૂ બંધી નહીં, આખી દુનિયામાં ખાડે ડૂચાને દરવાજા મોકળા, એનો શું અર્થ? સર વાત ઈ છે ને, સવાલ ઈ છે કે દારૂબંધી ખરેખર દારૂ રોકે છે કે પછી ગેરકાયદેસર દારૂના કાળા બજારને જન્મ આપે છે? એ દારૂબંધી ઉઠાવી લે ને તો પોલીસ તંત્રમાં કેટલાય લોકો તરફડીને મરી જાય. પોલીસ વાળા, દારૂડિયા તો જવા દો, પોલીસ વાળા મરી જાય. કારણ કે દારૂ તો મેં તમને કીધું તેમ, તમને દીવમાં મળે તો દીવ ક્યાં છેટું છે? ઉનાની બાજુમાં દીવ છે, દીવ ક્યાં છેટું છે? ત્યાં મળે કે નહીં મળે? તો કોઈ મરી નથી જવાનું દારૂ વગર. પણ પોલીસના જે હપ્તા કૌભાંડ જે છે, બુટલે આખું સામ્રાજ્ય જે છે, તળિયાથી નળિયા સુધી ઈ તહસ નહસ થઈ જાય એમ છે. એટલે આપણે ગાંધીજીના નામે ડિંડક કરીએ છીએ દારૂબંધી દારૂબંધી. દારૂબંધીના કારણે ગુજરાત રાજ્ય દર વર્ષે 12 થી 18,000 કરોડ રૂપિયાની આવક ગુમાવે છે. ઈ 16માં નાણાં પંચના રિપોર્ટમાં આવેલું છે, મારો રિપોર્ટ નથી. 12 થી 18,000 કરોડ. તમે વિચાર તો કરો. બીજું, દારૂનું અહીંયા ગેરકાનૂની ટર્નઓવર ગુજરાતમાં 30,000 કરોડ નું છે. સરેરાશ 30,000 કરોડ નો દારૂ આપણે ત્યાં આવે છે. ક્યાંથી? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ, હરિયાણા વગેરે વગેરે જગ્યાએથી. હવે આટલો આવે છે, એ રેકોર્ડ ઉપરની વાત છે. તો આ દારૂબંધી શેની? પણ મને તો ઈ થાય નથી ખબર પડતી. સાચી વાત. પછી તક્ષશિલામાં આગ લાગી તો બધા કોચિંગ ક્લાસીસ બંધ કરાવી દીધા. રાજકોટમાં ટીઆરપી કાંડ થયું, બધા જે ગેમ ઝોન છે કરો બંધ. બરાબર. આ લઠ્ઠાકાંડ તો દર 2-5 વર્ષે થાય છે. કા જિંદગીમાં કોઈ એમ નથી કે ભાઈ દારૂબંધીમાં હવે એક કામ કરો, એક ટીપુ દારૂ ગુજરાતમાં ન જ મળવો જોઈએ. આ લઠ્ઠાકાંડ કોઈ કાલે હાલ કા નથી થતું? તો આવક ઘટી જાય લાગતા વળગતાની. તમારી જાણ ખાતર બેન, 1989 માં વડોદરામાં મિથાઇલ આલ્કોહોલ નાખીને દારૂ કાંડ થયો, જેને લઠ્ઠાકાંડ કહેવાય છે. 132 જણાનો ભોગ લીધો હતો. જુલાઈ 2009 માં અમદાવાદમાં બહેરામપુરા, ઓઢવ, કિશનનગર વગેરે વિસ્તારમાં જુલાઈ 2009 માં દારૂ કાંડ થયો. આ શરાબ કાંડ એટલે કે લઠ્ઠાકાંડ મૌર્ય કાંડ તરીકે જાણીતો છે. 136 જણાનો ભોગ લીધો. સરકાર કહેવાતી રીતે સફાળી જાગી એટલે એને નક્કી કર્યું. સરકારે શું કર્યું? બોમ્બે પ્રોહિબિશન વિધેયક એટલે કે એક્ટ જે હોય એમાં ગુજરાત સુધારા એટલે સુધારો કર્યો. એમ સુધારો શું કર્યો કે ભાઈ હવે જે લોકો આવો જીવલેણ દારૂ બનાવે અને એને કારણે કોઈ મરી જાય તો બુટલેગરને ફાંસીની સજા આપવી. પણ મજાકની વાત તમને કહું, જુઓ બેન, એટલે જીવલેણ ન બનાવે તો પછી વાંધો નહીં એવું છે.
તમે વિચાર તો કરો, જે રાજ્યમાં દારૂ બંધી નામનો શબ્દ છે ત્યાં પછી જીવલેણ ને ફલાણું ને એમ, હા એમ એક આईना था सो टूट गया, अब खुद से अगर शर्मावो तो क्या, जब देखने वाला कोई नहीं, जल जावो तो क्या, बुझ जावो तो क्या. તમારે દારૂ બંધી છે પછી એમાં જીવલેણ ને ઓછો જીવલેણ ને ટેસ્ટી ને એવું હોય કોઈ દી? સર એમાં પણ પાછું એવું હશે ને, તમે વાત કરો છો કે જીવલેણ સાબિત થાય તો એને ફાંસી સુધીની સજાની વાત કરો, કેટલાને મળી ફાંસી, ઈ પણ એક વાત છે. કાળા કૂતરાને નથી ફાંસી થઈ, કાળો કાગડો મેર્યો નથી અત્યાર સુધીમાં. 2009 માં એ અમદાવાદના મૌર્યકાંડ જેને કહેવાય ત્યારે આ ડખો થયો તો. 2022 માં બોટાદમાં પાછો લઠ્ઠાકાંડ થયો, 42 જણા મરી ગયા, 97 ગંભીર થયા. સોલ્વેન્ટ મિથનોલ નાખીને દારૂ બનાવ્યો. કોઈ ભોજિયા ભાઈ ને પણ ફાંસી તો જવા દો, કોઈને આજીવન કેદે નથી થઈ ભાઈ. અંદાય સુખી સંપન્ન હાળા વકીલ બકીલ રાખી અને બુદ્ધિપૂર્વક છૂટી ગયા છે અને છૂટી જાય છે. સરકારે જયારે 2009 માં ફાંસીની વાત કરીને તો ટ્રાયલ કોર્ટોની અદાલતોએ શું કીધું, ના 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 ના, આના કરતા આજીવન ને 10 વર્ષ રાખો, લ્યો હાલો. હવે દારૂડિયા કે બુટલેગર ઉપર શેનો પ્રેમ છે એ સમજાતું નથી આખા ગુજરાતને. એટલે ગુજરાતમાં દારૂબંધી જે છે બિલકુલ વાહિયાત અને અવાસ્તવિક અને બિલકુલ અપ્રસ્તુત એવી છે. આ બિલકુલ બોગસ છે. ભલે દુનિયામાં જેને મત લેવા એ ભલે ન બને ન બોલે, અહીંયા ગોવામાં દારૂની છૂટ છે. કોણ મરી ગયું ત્યાં એટલું બધું? આપણા કરતા ગોવામાં જે દારૂ બંધી પછી તમારી આખા દેશમાં અગર ક્રાઇમ સૌથી ઓછો કોઈ રાજ્યમાં નોંધાતો હોય એ રાજ્યનું નામ છે ગોવા, જ્યાં દારૂની છૂટ છે. હાલો, તો કોણે કીધું કે ક્રાઇમ વધે છે? ઉલટાનું દારૂ બંધી છે એટલે ક્રાઇમ વધે છે. આપણે ત્યાં લસ્સી પીવાની છૂટ છે, કોઈ સાંભળ્યું કે માટલું એક લસ્સી પી ગયો તરફડીને મરી ગયું? સાંભળ્યું છે? શું કામ મરી જાય ભાઈ? છૂટ છે એટલે ફાવે એટલું પી લે, નહીતર અતિની ગતિ નથી. અતિ તો દૂધે ઝેર સમાન છે ને. અને જે લોકો એવી દલીલ કરતા હોય કે ભાઈ દારૂ બંધી છે એટલે પછી લોકો પ્યાસી લોકો છે ગમે એવી દારૂ પી લે એટલે મરી જાય છે, હું એની સામે એક તર્ક આપું છું કે દારૂ બંધી છે એટલે તમે ગમે એમ કરીને ગમે એવો દારૂ પી જાવ છો એમ તમારી દલીલ છે ને? તો કે હા. તો નાળિયેરી ઉપર તો દલીલ બંધી નથી ને, નાળિયેર બંધી છે નથી. તો કા ત્રોપા પીને કોઈ ટાડા લાલ ટાસકા જેવા નથી થઈ જતા? કારણ કે ત્રોપા ડોક્ટરે કહે છે ને નાળિયેરનું પાણી પીવો, તો એમાં તો છૂટ જ છે ને, બંધી તો છે નહીં. તો કાં તમારે નાળિયેર હરેડ થાય અહીં વેચાય છે. દારૂ તમારે ગટરમાં પણ લેવા જવો પડે, કોકના આવા નદી નાળામાં ક્યાંક વેચતો હોય તો જડી દાખલામાં ન્યાય તમારે દારૂ લેવા જવો પડે. ઓલા અહીં હવારે અહીંયા રેકડીઓ વાળા આવે, નાળિયેર લ્યો બાપા, નાળિયેર લ્યો. કોઈ કૂતરું નાળિયેર લેતું નથી, એટલા બિચારા કાગા વાળા કરતા હોય. તો એ દલીલે વાહિયાત છે કે બંધી છે એટલે બધા પીવે છે. વાત ભલે સાચી, પણ પીવો છો શું કરવા? મને તો એમ થાય ઈ કોઈએ કીધું કે ભાઈ દારૂ છે ને ઈ શરીર માટે આરોગ્યપ્રદ છે, તો એમ થાય કે બરોબર. તમને સ્વયં ખબર જ છે તો પછી એક કામ કરો, તમારા ઘરમાં ઇલેક્ટ્રિકની સ્વિચ બોર્ડ છે ને એમાં આંગળી નાખો, જરાક જોઈએ તો ખરા કેવો ઝટકો આવે. હાલી શું મળ્યા છો? એટલે દારૂબંધી આપણા ગુજરાતમાં પેલા તો સાવ વાહિયાત અને બોગસ છે. દારૂબંધીને કારણે આપણે ત્યાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એટલે કે વિશ્વભરમાંથી મૂડી રોકાણ કરનારા ઉદ્યોગપતિઓ પણ આવતા નથી. ટુરિસ્ટે આવતા હંચકાય છે. અને હોસ્પિટાલિટી એટલે કે આપણી જે આદર સત્કારની આખી જે સંસ્કૃતિ છે ગુજરાતની, આપણે કહીએ છીએ ને મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં પણ મહાન હાચું હોરઠિયો ભણે. એ પણ ક્યાંથી હોરઠિયો ભણે? કોઈ આવે તો ને, તમારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો આપો ને. કોઈ કૂતરું આવવા ખુશી નથી. આમ જો ગિફ્ટ સિટીમાં સરકારે છૂટ આપી કે તો ગાંધીનું ગુજરાત ગિફ્ટ સિટી ગાંધીનું નથી. એટલે આ આખી પણ સરકાર શું કામ ડરે છે કે જો છૂટ આપવાની વાત કરે ગુજરાતમાં તો મતદારોમાં વિરોધ પક્ષ, અત્યારે જે વિરોધ પક્ષો માછલા ધુવે છે સરકાર ઉપર, એ બીજી રીતે માછલા ધુવે. આપણે અહીંયા તો બધા આજે કે ને નરેન્દ્ર મોદીએ સારો શબ્દ વાપર્યો છે, દિમાગી નક્સલી. પૂછડે પકડો તો બાંડો ને મોઢે પકડો તો ખાંડો. અને ગમે એ કરો તો સરકારનું સત્યાનાશ જ કરવું છે ને શું કરી લેવું? પણ કોઈ કરતા કોઈ એમ નથી કેતું કે ભાઈ દારૂ પીવો છો શું કરવા તમે? હું તો એમ કહું. અને એમાંય પાછો દેશી દારૂ આવો તમે આજે તો જવા દો, આજે કઈ આવે છે એમાં થોડીક વિદેશી દારૂની નકલ કરી એટલે મરી ગયા. પણ જેટલા લઠ્ઠાકાંડ છે દેશી દારૂને કારણે થયા. પણ તમે કોઈ એને ઠપકો આપે છે? બલકે વિરોધ પક્ષના લોકો તો ઉલટાના હવે ન્યા છે ને
એ સહાનુભૂતિનું ટુરિઝમ જેવું ગોઠવશે, ભાવનગર પંથકમાં જાહે ને આજે ગયા બધાને છે ને ગોપાલ ઇટાલિયા આજે ગયા હતા ને. હા લ્યો બોલો, ગયા છે ને. હવે એવું બધું થશે ને હવે ઈ ન્યા શું કરશે, ગળે વળગાડશે, સરકારને ગાળું દેશે, પછી સહાનુભૂતિના શબ્દો બોલશે, ભાઈઓને રાખડીઓ કોણ બાંધશે ને બેને ભાઈ ગુમાવ્યો ને દીકરીએ પિતા ગુમાવ્યો ને પત્નીએ પતિ ગુમાવ્યો ને, એટલે આપણે કોઈ ઠપકો કા નથી આપતા કે હવે આ કઈ પંચામૃત છે પીવો છો શું કરવા, મને તો ઈ થાય. એટલે પેલી વાત તો ઈ કે આ બધું વિરોધ પક્ષો કે શાસક પક્ષનો મુદ્દો જ નથી. આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષી જે મહાન લેખક થઈ ગયા, એને લખ્યું હતું કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને જો એક હોજમાં ભરવામાં આવે ને તો આખું સચિવાલય ડૂબી જાય. ભલા માણસ શું ખાવું, શું પહેરવું, શું પીવું, ઈ આપણને અધિકાર સરકારે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલો છે. તો તમે કઈ વાળીના મૂળા કે આ ખાતાની તે ખાતાની ને કાલથી તમે એમ કહો કે રીંગણાનો શાક કોઈએ વઘારવું નહીં, કા ટમેટા ન નાખવા, લીંબુ જ નાખવા, એવું હોય કોઈ દી? તો દારૂ જેને પીવો છે તો ગોવામાંથી ભારતના માણસ નથી, મહાત્મા ગાંધીના અનુયાયી નથી, ત્યાં કોઈ મહાત્મા ગાંધીનું ત્યાં બોર્ડર આવી જાય છે. મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, દુનિયા આપણા 26 રાજ્યો છે એમાં બીજે કઈ ગાંધીજી ક્યાં નથી, મને કયો જી. તો ગુજરાતે એવી ગધેડી શું પકડી કે ગાંધીના નામે દારૂ ને દારૂ ન હોય અને તમે પાળી બતાવો તો ગૌરવપૂર્વક વાત છે. જેમ કે મંદિરમાં કોઈ બૂટ પહેરીને લહ કરતો ગરી ગયો એવું સાંભળ્યું? કોઈએ ગર્ભગૃહમાં મંદિરમાં આવીને બીડી સિગરેટ હળગાવી? કોઈએ પોતાની મમ્મીને એમ કીધું કે આ મારા પપ્પાના પત્ની છે એવું સાંભળ્યું ક્યાંય? બધા શું કે મારી બા છે, મારી માં છે, બરાબર એમ જ કે કોઈ એમ કે કોણ છે છે ને મારા પપ્પા એના પત્ની છે એવું સાંભળ્યું ક્યાંય? એને કહેવાય સંસ્કૃતિ વાઇબ્રેશન, એને કહેવાય આ પ્રકારનો માહોલ. તો એવો માહોલ સર્જી અને ગુજરાતે ગૌરવપૂર્ણ સ્થાન મેળવવું જોઈએ કે જુઓ અમારે અહીંયા ગાંધીજી જન્માતા એટલે અમારા ગુજરાતમાં લોકો કોઈ દી દારૂ પીતા નથી. સ્વયંભૂ જેમ રાજ સમઢિયાળા ગામ છે રાજકોટની બાજુમાં, બરાબર, રાજ સમઢિયાળા. હવે ન્યા તમે સરપંચ છે, બહુ જાણીતું નામ છે, રાજભાત જાડેજા કે સમથિંગ, ભૂલી ગયો નામ સાહેબ, બહુ. હવે એનું તમે જુઓ, ભલે એને તમે ગમે કયો, બાહુબલી કયો કે જે કયો તે, પણ એને કેવો ખેલ નાખ્યો. કોઈ હરામ બરોબર કોઈ દારૂ તો જવા દો, વાંકાત્રાહી વાત નહીં, જાહેરમાં થૂકાતું નથી, કચરો થતો નથી આ દુકાને, અને તમારે બધા ચૂંટણી બૂટણી અંદરો અંદર કોઈ ચૂંટણી કરવાની, સરપંચ બરપંચની ચૂંટણી કાંઈ નહીં, એમને જે કઈ વર્ષોથી છે એ છે, કઈ માથાકૂટ નહીં, કોઈ પ્રચાર કરવા આવવાનું નહીં. તમે જુઓ કેટલા નિયમ છે એને, એટલે તો એનું નામ આખા ભારતના તમામ માધ્યમોમાં ચમકેલું છે રાજ સમઢિયાળાનું. તો સાહેબ મારા, તમારે એવો હાવ એટલે કે ધાક અને શાખ બેમાંથી એક ઉભી કરવી જોઈએ કે ગુજરાતમાં કોઈ દારૂને હાથ ન લગાડે. એને બધા ખટારા મોઢે આવે, રાજસ્થાન થી આવે, તમારી અહીંયા મધ્યપ્રદેશ થી આવે, મહારાષ્ટ્ર થી આવે, દીવ દમણ થી આવે, તો પછી મને તમે સમજો કે તો તમારો જે અહીંયા તમે બનાવ્યું છે ડ્રગ્સ ને દારૂ ને જુગાર ને એ બધાને કારણે જે તમે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, પછી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, પછી કોસ્ટ ગાર્ડ, BSF, ATS, પછી સ્ટેટ મોનિટરિંગ સેલ, પછી સ્થાનિક પોલીસ વાળા, આ બધા હું જખ મારે છે. તમે વિચાર તો કરો, તમારી પાસે છે બધી ભામ, તો બધા આમ કે આપણને સાંભળનારા શું કે છે કે ભાઈ ATS તો આતંકવાદ વિરોધી કાર્યવાહી કરે, પણ તો આ આનાથી મોટો આતંક કયો હોઈ શકે? આ કઈ આતંકવાદી કઈ શ્રાવણ મહિનામાં જેમ શંકરના દેવાલયમાં ભક્તોના ઘોડા પર ઉમટે એમ આતંકવાદી કોઈ આતંકવાદીઓ આવવાના છે ક્યાંયથી? એવી રીતે કે ભાઈ આ તો લાખોની સંખ્યામાં આતંકવાદી આવે છે ને એટલે ATS કોઈ દી આને પકડીને, એવું છે. હવે કોક દી 15મી ઓગસ્ટે દિલ્હીમાં એમ કે કહેવાય છે કે 23 જેટલા આતંકવાદીઓ જે છે ને આમ ને તેમ, પછી ધ્વજવંદન થઈ ગયું, પછી કઈ નહીં. હવે આવતા 15મી પાછા નીકળશે, બોલો. એટલે બેવકૂફાની ચરમ સીમા. એટલે તમારી બધી એજન્સીઓમાં એવું સંકલન કેમ નથી કે ભાઈ અમે આતંકવાદી નહીં, અમે કોઈ શંકાસ્પદ એવો ખટારો નીકળશે તોય અમે તમને ફોન કરશું કે અમે દારૂ હોય છે, પછી ભલે પકડે જે તે લોકો, હાલો. BSF નું કામ સરહદ ને સાચવવાનું છે. તો આ સરહદ મેં તમને કીધું, રાજસ્થાન થી, મધ્યપ્રદેશ થી, મહારાષ્ટ્ર થી, દીવ દમણ થી અહીંયા ગુજરાતમાં દારૂ હોય તો સરહદ નામની કોઈ ચીજ તો આવે છે કે નહીં? અને સ્થાનિક પોલીસ ને ખબર ન પડે, સ્ટેટ મોનિટરિંગ સેલ ને ખબર પડી જાય, જેની પાસે ગણ્યા ગાંઠા સાધનો છે, ગણ્યા ગાંઠા સ્ટાફ છે, એને ખબર પડી જાય કે દારૂ ક્યાં ઉતરો ક્યાં કટિંગ થયો. અને આપણે ત્યાં હંમેશા, હા,
એટલે તમારી જાણ ખાતર બેન, આ દારૂબંધી વાહિયાત છે. દારૂબંધીને કારણે ઉલટાનું ગુજરાત બધી રીતે નુકસાન, આવકથી માંડી અને આવા કુટુંબો જે આજે 9 કુટુંબ હોમાઈ ગયા ભાવનગર પંથકના, એવા સેંકડો કુટુંબોએ તબાહી જે છે એ વહોરી લીધી છે. આવી દારૂબંધી ગાંધીજી જન્મતા હોત ને તો અત્યારે એની સામે ઉપાસો પવિત્ર હોત. કહેવાતી દારૂબંધી આવે. સર, સરકાર દારૂબંધીને પોતાની સિદ્ધિ ગણાવે છે, તો પછી આ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓને કેવી રીતે સમજાવશે? અને જવાબદારી માત્ર નીચેના અધિકારીઓને, અત્યારના જે સસ્પેન્ડ કર્યા છે, 2 PI ને સસ્પેન્ડ કર્યા છે, તો હવે આ સિસ્ટમેટિક જવાબદારી કોની? બેન, આમ હાવ એક લીટીમાં કે એક શબ્દમાં જવાબ આપું તો પીનારાની. ઉલટું લાગશે તો કહું. તમારી જાણ ખાતર એક પેલા જોક જેવી વાત છે એ કહી દઉં. એક ચોર ઘરમાં આવ્યો ને તો પત્નીએ એના પતિને ઉઠાડ્યા. ઉઠો ઉઠો, ચોર ઘરમાં આવતો, એમ દિવાલ ઠેકો, મેં જોયું ઘરમાં આવે છે. એટલે પતિ કે ભાઈ મને હુવા દે. વળી થોડી વાર ભાઈ ઓલો હવે ઘરમાં આવી ગયો કે ભાઈ મને હુવા દે. અરે કે રહોડામાં ગયો એટલે કે ભાઈ સુવા દે. અરે કે તમારા આટલું સ્પેશિયલ મેં બનાવ્યું જમવાનું ઈ ખાય છે. એટલે પતિએ કીધું કે ઈ જ લાગનો છે, ભલે ખાય. એને ખબર પડે. એમ તમે વિચાર કરો, પોલીસને ગાળ દેવી કે સરકારને માછલા ધોવા, એનાથી આ 9 જણાએ જે પોતાના સ્વજન ગુમાવ્યા એ પાછા આવવાના છે ખરા? એટલે જે રીતે ઓલાએ કીધું ને કે ચોર પણ ઈ લાગનો છે, એમ આ પીનારા ઈ લાગના છે. એટલે આ કોઈ એમ હોય ને કે ભાઈ દાડમનો રસ હતો એમ કહીને દારૂ પીવડાવી દીધું, અમે મરી ગયા, તો ઈ લોકો નિર્દોષ ને સાચા. કે ભાઈ મને એમ કીધેલું કે આ તો મોસંબીનું જ્યુસ છે, હવે અમે પીધું પછી ખબર પડી કે આ તો ઝેર હતું, તો ઈ લોકો સાચા. તમને કે જ છે કે આ દારૂ છે, એ ડુપ્લિકેટ, તો પીધો શું કરવા? એટલે તમારી જાણ ખાતર ઓલા કે ને, કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર? કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર? નડ્યો જોખમી સ્વભાવ ને કાગડો મરી ગયો. આ એના જેવું છે. એટલે તમને દારૂ પીવાનું, આ તો ગજબ કહેવાય. ઓલા પેલા જમાનામાં અંધેર નગરી ને ગંડુ રાજાની વાર્તા આવતી ને, એમ ચોર ચોરી કરવા ગયો, દિવાલ પડી ગઈ, તો રાજાને એની માએ ફરિયાદ કરી ચોરે કે આ દિવાલ, ચોરની માએ કે આ દિવાલ કાચી કોને બનાવી? મારો છોકરો ચોરી કરવા ગયો અને એની માટે દિવાલ પડીને મરી ગયો. તો કે તપાસ કરો, કોને બાંધકામ કર્યું, કોને પાણી રેડ્યું, કોને? અરે પણ તું ચોરી કરવા આવ્યો તો તું ક્યાં અમારી અહીંયા કોઈ દાન ધર્મ કરવા આવેલો? એમ દારૂ પીને લઠ્ઠો પીને મરી જાય તો એની પ્રત્યે સહાનુભૂતિ છે નહીં ભાઈ? તમને ખબર છે કે લઠ્ઠો છે ઈ જીવલેણ છે, પીવો છો શા માટે ભાઈ? તમે કઈ ઉપકાર કર્યો? એટલે હવે આપણે ત્રીજા સ્ટેપ તરફ આવીએ છીએ કે આ બહુ મોટું નેક્સેસ છે, એટલે એને નાબૂદ થાય એમ નથી. સરકારને ગાળું દેવાથી લાંબો ફાયદો થાય એમ નથી. ગાળું દેવાની મજા આવે, લોકોને સાંભળવાનું ગમે. ઓહો બહુ ધોઈ નાખ્યા. પણ કાકાઓ ધોઈ નાખ્યા 1989 માં વડોદરામાં થયું, 2009 માં અમદાવાદમાં થયું, 2022 માં બાવળામાં ને બોટાદમાં થયું. અમે બધે વખતે બધાએ ધોઈ જ નાખ્યા હતા સરકારને. તો તમે શું કહી લીધું મને કયો? બરાબર. એટલે ઓલા છે ને, ઘણા લોકો એમ કે ને ભાઈ તમે જન્મા ત્યારે તમે હાલીને આવ્યા હતા પૃથ્વીમાં, તો કે ના. તમે મરી જશો એટલે અહીંથી હાલીને જશો સ્વર્ગમાં, કે ના. તો હાલીને આવ્યા નથી, હાલીને જવા નથી, તો હાલી હું મળ્યા છો? હા, એના જેવું છે. એટલા ભલા માણા, તમે દારૂનો લઠ્ઠો પીધો તો થયું મરો. તમને ખબર છે કે દારૂ છે, તમે ઉલ્લુ બનાવીને તમને પાઈ દીધો હોય કે ભાઈ મને લસ્સી સમજીને પાયો તો આપણે તંત્રને કરીએ. તમને ખબર જ છે કે લઠ્ઠો છે તો પીવો છો શા માટે? મને ઈ થાય. એટલે તમારી જાણ ખાતર આમાં કોઈ જાતની મને તો અનુકંપા નથી લાગતી. ભલે તંત્ર ફૂટલીના પેટનું હોય, પણ તમારે શું કામ કરવું? એમ તો યાર ટ્રેન છે, રેલવેના પાટા. હાલો, હું એમ કહું કે ફાટકમાં કોઈ દી ફાટક મેન હાજર ધારો કે ન હોય, એટલે મારે વચમાં ગાડી રાખીને ઉભું રહેવું ખરાય કે ભાઈ ફાટક મેન નો વાંક છે, ફાટક મેન નતું એટલે હું. તારે ખબર છે તું ઉભો શું કરવા વચમાં? ટ્રેન તો આવીને ઓરફેટે લઈ લેવાની. ઈ ફાટક મેન નથી, ઈ નબળાઈ જુદી વાત છે, ઈ ચર્ચાનો વિષય છે. પણ તારામાં તો અકલનો છાંટો હોવો જોઈએ ને, કે વચમાં ન ઉભા નહીતર બાપ કાપી નાખશે. એટલે આમાં બધાય થૂકા થૂકી કરે. મેં તો તમને કીધું ત્યારે તમે કીધું કે ત્યાં ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા, મને તો એ ખબર. પણ તમે જુઓ હવે એ ટુરિઝમ શરૂ થાય સહાનુભૂતિના નામે, ખભે મૂકીને રડશે અને એકબીજાને સહારો આપશે ને, જાણે કોઈ કોકની ગાયુંના ધણ વાળીને એમાં શહીદ થઈ ગયા હોય, અને કા કોકની બેન દીકરીને અબળાની લાજ રાખવા માટે શહીદ થઈ ગયા હોય ને, એવી તો વાતો કરશે સરકાર ઉપર માછલા ધોય. એટલે ભાઈ સરકારી તંત્ર બોગસ છે, હાલો માની લીધું. પણ તમે પણ ક્યાં કોઈ સારા કામ કરવા ગયા હતા? એમ કહું. લઠ્ઠો પીધો તો મેરા પીવો છો શું કરવા? તમને ખબર નથી કે શું છે ઈ?
એટલે પોલીસને સસ્પેન્ડ કરવાની વાતો છે એ બધું વર્ષોથી આને આ ડીંડક છે. આખી જિંદગીમાં તમે કોઈ દી નહીં સાંભળો કે આવા લઠ્ઠાકાંડ થી માંડીને TRP કાંડ કે અગ્નિકાંડ થી તક્ષશિલા કાંડ, હરણીકાંડ થી ઓલા મોરબીના જે ઝૂલતા પુલ કાંડ, તમે ક્યાંય કોઈ દિવસ એક પણ IPS કે IAS એને ડિસમિસ એવો શબ્દ જિંદગીમાં નહીં સાંભળો. બધું અંતે તો જવાબદારી એની ગણાય ને. આ ચેનલમાં કઈક ખરાબ થાય મારે કે તમારે બોલવાથી જવાબદાર આપણે છીએ ને. બીજું બધું જવા દો. એમ આ લોકોને તંત્રવાહકોમાં એવું કેમ નથી હોતું કે ભાઈ મેઇન કોણ છે? પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, DCP. હાલો એને સસ્પેન્ડ નહીં, સસ્પેન્ડ છે ને એક નંબરની બેવકૂફાઈ છે. સસ્પેન્ડ એટલે અમસ્તા નોકરીમાં જે દારૂના પૈસા ખાતા હોય હપ્તા બપ્તા અથવા આંખ મીચામણા કરતા હોય એ હરામનો પગાર ખાય છે એમ જ કહેવાય. હવે એવા લોકો સસ્પેન્ડ થાય તો 6 મહિના ઘરે રહીએ, કોર્ટમાંથી પાછા જીતી પાછા નોકરીમાં ગોઠવાઈ જાય તો સસ્પેન્ડ તો શિરપાવ થયો ઉલટાનો કે હરામના પૈસા મળશે. એટલે આપણે મને તો હંમેશા એમ થાય કે ભાઈ તમે ભૂલ જ કાઢ્યા કરશો આખી જિંદગી કે તમે ક્યાંક સુધરશો? તમારા પગ, તમારા કે મારા, હું તમને કહું, આપણા પગ ધગતા હોય, ગરમ ગરમ ધરતી હોય ઉનાળાની 42 ડિગ્રી તાપમાં, તો તમે એમ કેશો કે સરકાર પાણીના ઠંડક નથી, પાણી છાંટતી નથી, વૃક્ષો વાવતા નથી, છાંયો કરતા નથી, આ આખી ધરતીને મઢાવતા નથી. એટલે તું બૂટ પહેરી લે ને ભાઈ, પત્રખંડ તો ગામની ક્યાં પત્રખંડ, તું બૂટ પહેરી લે ને એટલે તારે તો શાંતિ થાય. હવે એ જગત આખાને કેથી મઢવા જવાનું? એમ કહું. એમ દારૂ જ છે તો પીવો છો શું કરવા? ડિમાન્ડ છે તો સપ્લાય છે ને. કોઈ પીવે જ નહીં એક ટીપું તો આ બુટલેગરો શું કરે? તરફડીને મરી જાય કે નહીં? કોઈ બાપ લેનારું જ ન હોય તો શું કરો? તમે પ્રજ્ઞાચક્ષુના શહેરમાં જઈ અને એમ કહો કે હાલો ભાઈ ચશ્મા લેવા, ચશ્માને શું કરે? બરાબર. જ્યાં કોઈ લોકો વસ્ત્ર જ પહેરતા ન હોય એવા કોઈ વિસ્તારમાં જાઓ, વિશ્વભરમાં એવા અનેક દેશો છે કે જ્યાં હજી લોકો એવું જંગલી જીવન જીવે છે, ત્યાં કપડા જ પહેરતા. ત્યાં તમે એમ કહો કે આ ફલાણા વસ્ત્ર ભંડાર, તો શું કરી લેવાનું? તમે જ ભૂખે મરો, ઈ લોકો જ ભૂખે મરે. એના જેવી વાત છે. તમે પીવો છો, ન પીવો તો હું વાંધો? એમ કહું. આ ક્યાં કોઈ હેલ્થ પરમિટ કે તમે એવું તો કઈ છે નહીં. આપણે અહીંયા ષડયંત્ર તમે બધા જાણીએ. ડોક્ટર જેવા ડોક્ટર જેને આપણે ભગવાન કહીએ છીએ, ઈ પણ તમે જો હરામ ખાયા લોકો હોય અથવા તો જેની પાસે બહુ પૈસા હોય અથવા જે મેટ્રોપોલિટન સિટીમાં રહેતો હોય, સક્ષમ હોય, એને લખી આપે હેલ્થ માટે તમારે થોડોક આલ્કોહોલ લેવો હાલે. આ જે રોગ છે જેને કારણે આલ્કોહોલ લેવો ફરજિયાત ડોક્ટર કહે છે, એ કોઈ ગરીબના ઝૂંપડાના માણસ, ઝૂંપડા તો ગરીબને એ રોગ કા નથી થતો? એટલે આ ઉઘાડી આંખનું સત્ય છે. છતાંય તમે જુઓ લોકોને કેવું છે કે તમે સરકાર ઉપર કે તંત્ર ઉપર માછલા જુઓ તો જાણે કેમ ઓલા મરી ગયા જીવતા થવાના હોય. એટલે એ એક વિચાર છે, એ એક ફેક્ટર છે. પણ તમને એટલી તો ખબર પડે કે મરે તો આપડા કે બીજા કોઈ? ઓલા એક સાધુ જે છે ને બેન, સાધુ એ 2 સેવક રાખ્યા. ઈ સેવક ને કામ હું બે પગ દબાવવાના. બે ને થયો ડખો કે ભાઈ આ માથા હું દબાવવાનું, હું દબાવ. ઓલા સાધુ એક ગુરુદેવે કીધું ભાઈ એક કામ કરો, તારો ડાબો પગ ને આનો જમણો પગ, એટલે બાથરૂમ મટે. હવે બાપુ હુઈ ગયા. હવે હુવામાં તો કઈ ખબર ના પડે. બાપુ એ પોતાનો ડાબો પગ હતો ને જમણા પગ ઉપર આમ આટી વાળીને હુઈ ગયા. ઈ ભેગો તો ઓલો જેનો ડાબો પગ હતો ને, અરે જમણો પગ, ઈ આવ્યો એને ડાબા પગ હું પડીને ધોકો ફટકાર્યો. બાપુ સફાળા જાગી ગયા. જાગી ગયા એટલે ઓલો જે જમણો પગ હતો એ ડાબા પગ ઉપર આવી ગયો. હોય માડી હોય બાપા. તો ઓલો જે જમણા પગ નો માલિક હતો એને એના ઉપર એક ધોકો ઠોક્યો. અરે કે શું કામ? કે બાપુ તમે, હું મારું જ નહીં કે મારા પગ ઉપર આનો પગ આવી ગયો, ઓલો કે આના પગ ઉપર. અરે કે સરવાળે 2 પગ તો મારા ને, તમે મારા ટાટિયા તોડી નાખ્યા. આરામ ખાઈ આવ. થારો ને મારો તો મેં ખાલી તમને પગ દબાવવા માટે વ્યવસ્થાના ભાગ રૂપે, પણ મૂળ તો પગ મારા ને. તમે 2 એક ધોકો મારીને પગ ની તો પત્રખાંડ નાખી. એમ પોલીસ નો વાંક છે કે સરકારનો? ઈ ઘોયડો હું એમ કઉ છું. પણ ડોહા મરી તો આપડા ગયા કે બીજા કોઈ ના? ઈ કેમ નથી વિચારતા? એટલે કોઈ નેતા એમ નહીં કે ભાઈ સરકાર નિકમ્મી છે કે તંત્ર નિકમ્મું છે, ઈ છાજિયા કૂટવા રેવા દ્યો. તમે પીવો માને ભાઈ સાહેબ, દારૂ ન પીવાય તો હકીકત છે ને. કા કોઈની ત્રેવડ નથી બોલવાની, કોઈ જીગર એવી કા નથી કરતા? કારણ કે એને તો સરકારને જ માછલા ધોવા છે. એનો એક મુદ્દાનો. એટલે આમ સરવાળે તમને બેન આ આખી ઘટના ઉપરનું કહું, આવા કાંડો હજી થયા જ કરશે. લખી રાખવામાં કાંઈ ફેરફાર. જેટલા આપણે ત્યાં ઔદ્યોગિક યુનિટો જેટલા છે
એમાં કેમિકલ વપરાય ને એ કેમિકલ ઔદ્યોગિક યુનિટો માટે ઓછું અને દારૂ બનાવવામાં વધુ વપરાય છે. બોલો હું કરી લેહો. હવે આપણે પોતે જ જયારે આવી રીતે કરવા બેઠા છીએ તો પછી બીજાનો ક્યાં આમાં વાત. એટલે ડિમાન્ડ ને સપ્લાય. ડ્રગ્સ છે, તમે કહો ડ્રગ્સ ગામે ગામ પહોંચી ગયું, પણ કોક પીવે છે તો મોકલે છે ને. એટલે જો બચવું હોય તો વાત છે, બાકી ચર્ચા કરીને સરકારનો હું કોઈ બચાવ નથી કરતો, પણ એવા એક વસ્તુ ખબર છે તમને કે તંત્ર નિકમ્મું છે, તો ઈ નિકમ્મું છે એટલે તમે લોકો દારૂ પીને મરી જાઓ તો તમને ગમશે, એમ મારું કહેવાનું છે. હાલો ઈ નિકમ્મું છે, ગોળ્યું તમે, હાલો પછી કોક દી સારું હોય ત્યારે લઈ આવજો, પણ તમે શું કામ મરી જાવ છો એમ કઉ છું. અને એને નિકમ્મું કહેવાથી તમારા ગયેલા સ્વજન જીવતા થવાના છે નહીં. તો ભલામણા તમે એટલું તો સમજો કે ભાઈ એક લીટો આથી એક ટીપું પણ પીવે તમારો દીકરો, તો પછી તમે સરકારને કોશો એ સમજી શકાય. એટલે મૂળતઃ ગુજરાતમાં આ પ્રકારના લઠ્ઠા કાંડો થયા કરે છે, થયા કરવાના, કારણ કે અહીંયા પેટર્ન એક સરખી છે. બધાને પી તો લેવું જ છે, પેલી વાત તો ગમે એમ થાય. અને બીજી વાત, કોઈ પણ લોકો હોય, અત્યારે ભાજપ છે, કોંગ્રેસની સરકાર હોય તો એને માછલા ધોત, અને કઈ કોંગ્રેસની સરકાર હતી ત્યારે કઈ દૂધની નદીઓ વહેતી હતી એવું નથી. એક તો ધારાસભ્ય હતો, મોટામાં મોટો બુટલેગર હતો, એ ધારાસભ્ય હતો કોંગ્રેસમાં. એને પછી એની દીકરાની વહુવારે ડખો થયો અને બહુ મોટું છાપામાં આવેલું, નામ બોલીએ તો ખરાબ. અને એક મંત્રી પાસેથી તો RDX પકડાણો હતો. બોલો, દારૂ બારૂ તો છોડો હવે યાર. અને આ લતીફ શું હતો અમદાવાદમાં, બુટલેગર નો બાપ હતો, આખા પંથકમાં જેલમાંથી છૂટાણો નતો, કોની સરકાર હતી? એટલે કયા મોટે. અને સરકાર યાર છોડો, કોકને તમે આવી રીતે આક્ષેપ કરીને તમે મૂળ સમસ્યાને કેમ ભૂલી જાવ છો? કે તમે જનતાને એમ કેમ નથી કહેતા કે ભાઈ તમે યાર આ પીવાનું નથી, આ બંધ કરો. નાળિયેર પીવો, મુસંબી પીવો, સફરજનના જ્યુસ પીવો, લસ્સી પીવો, દૂધ પીવો, બધું પીવાનું ભગવાને બનાવ્યું છે, એ પીવો. આ તમારા સંતાન મરી જાય, તમારા ઓલા નિરાધાર થઈ જાય છે, તમારા પત્ની, તમારા માવતર, તમે પોતાનું જીવન ગુમાવ્યું હોય. એક હિતેશ પરમાર નામના શિક્ષક દરજ્જાનો માણસ મરી ગયો. બોલો, આનું કરી લેવું? વિચાર તો કરો. હવે ઈ જયારે શિક્ષક દરજ્જાનો માણસ પણ જો સમજતો ન હોય તો હવે બીજાની ક્યાં વાત રહી? તો કોકે ઈ ઠપકો તો આપવો જોઈએ કે નહીં? કે ભલામણા તમે તો સમજો, હાલો અભણ માણસને કદાચ ટપો ન પડે, પણ શિક્ષક દરજ્જાનો માણસ જો લઠ્ઠો પીને મરી જતો હોય તો એની પાછી દેશે આશા શું રાખવાની? મને કયો. એટલે આને ઈ એંગલ થી પણ જોવાની બેન જરૂર છે, જે નેતાઓ નહીં જુએ અને આપણી ઉપર એ દોષ બોલાવશે, તમે સરકારની ફેવર કરી. એટલે અમે કોઈ સરકારની ફેવર નથી કરતા, પણ સરકારને ગાળ દેવાથી તમારા ગયેલા સ્વજન જીવતા થવાના નથી. બરાબર? જી સર. તમે ડોક્ટર, આપણે જો કડવી દવા છે, કડવી દવા આ બધું બોલીએ ને બેન, કડવું છે, કોઈને ગમે નહીં, પણ તમે તમારી જાણ કરતા ડોક્ટર તમારું શરીરમાં સર્જરી કરે તો કાપે જ છે ને કાયદેસર શરીરમાં. તો કોઈ દી આપણે કીધું કે આ હિંસક ડોક્ટર છે એવું કોઈ નહીં. એ શું કામ કાપા કાપી કરે છે? તમારે જીવનની રક્ષા માટે. તો હું ઈ સેન્સમાં કઉ છું કે ભાઈ સાહેબ, આ રોજની પરંપરા છે ને એ બંધ કરો. કે તમે કોકને તંત્રથી માંડીને બધાને અમે ગાળી ગલોચ કરીને કે હા ભાઈ દારૂ નથી. કાકા, ગુજરાતમાં એક ટીપું નહીં મળે તો દીવ થી લાવશે. આ નજીકમાં રહ્યું, ઉનાની બાજુમાં. એટલે તમે સમજો તો ખરા, બાજુમાં રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, બધે મળે છે દુનિયાભરમાં. એટલે ઈ કઈ પોલીસ વાળા હરામી છે એમ કેવાથી તમારી સમસ્યા હટતી નથી. સમસ્યા દૂર કરવાનો એકમાત્ર ઉકેલ ઈ છે કે બધા સ્વયંભૂ રીતે આ પ્રકારનું પીણું કરવાનું બંધ કરે. અને બીજું, એક એવો માહોલ ઉભો કરે કે ભાઈ આ દારૂબંધી હટાવો. 100% એમ જ કરવાની જરૂર છે. આ દારૂબંધી, આવી દારૂબંધી નો કોઈ મતલબ જ નથી. એ હટાવો. જેમ શંકરસિંહ વાઘેલાએ કીધું ને, મરદનું ફાટ્યું. એને કોઈ દી કોઈની મતદારોની કેર ન કરી, મને કોઈ મત ન આપે તો ગોળ્યા. એને કીધું કે આ પ્રકારની દારૂબંધી બોગસ છે, એના કરતા શુદ્ધ દારૂ બધા ભલે પીવે. આ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે. ત્યાં ક્યાં કોઈ આવી રીતે સાંભળ્યું કે છાપામાં આવ્યું મરી ગયા દારૂ પીને? કોઈ ભોજ્યભાઈ મરતું નથી. એ બધા ટેસડા કરે દારૂ પીને, પણ હારી કરોડો રૂપિયાની ડીલ કરે. પરદેશના માણસો તો આપણે જેમ જ્યુસ પીએ છે એમ દારૂ પીવે છે. એટલે હું ગાંડી નથી ગઈ કે કોઈ એને બધા સત્યાનાશ કર્યું નહીં. તો ભલા માણા ઈ માનસિકતા છોડો. ગાંધીજી જન્માતા, હવે બહુ જૂની વાત થઈ ગઈ.
ગુજરાતમાં દારૂબંધી બોગસ છે, અત્યારે છે એ તો હાવ બોગસ છે, હોવી ન જોઈએ. અને બીજું, સરકાર ઉપર માછલા ધોવા કે તંત્ર ઉપર માછલા ધોવા કરતા ગુજરાતની સરકારે, વિપક્ષોએ, તમારા મારા જેવા બીજા કોઈ અથવા તો મોટિવેશનલ સ્પીકર, સાધુ સંતો, સમાજ સુધારકો, એને જનતાને કહેવું જોઈએ કે દારૂ જે છે એ કેટલો ખરાબ છે ને એ બંધ કરાવવાની જે અક્ષર પુરુષોત્તમ સ્વામી એ કે છે ને, આપણે પ્રમુખ સ્વામીનો સ્વામિનારાયણ સંપ્રદાય છે, વ્યસન મુક્તિનું કામ કરે છે, એની જેમ એવી રીતે દારૂ થી માંડીને તમામ પ્રકારના વ્યસનો જે છે એ વ્યસનો માણસ મૂકી દે એવી માહોલ સર્જવો જોઈએ. જે રીતે મેં તમને અગાઉ કીધું, એરપોર્ટ ઉપર આપણે બસ સ્ટેશનમાં જઈએ ને, ગમે ત્યાં ફાંકી ખાવું, થૂકશું, બધું કરશું, એરપોર્ટમાં કાંઈ નથી કરતા, એનો આપણે હોઈએ. કારણ કે ત્યાં માહોલ એવો છે કે તમને એમ લાગે કે અહીંયા થૂકશું તો આપણી આબરૂ જશે અને લોકો આપણને બેવકૂફ સમજશે. બસ એવો માહોલ સર્જવાની જરૂર છે, સરકાર ઉપર કે બીજા કોઈ ઉપર માછલા ધોવાને બદલે. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર સર. ઓકે બેન, નમસ્કાર.